દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો તહેવારની ઉજવણી માટે પોતાના ઘરને દીવડા તેમજ રંગોળીથી શણગારે છે ત્યારે અમદાવાદના યુવાઓએ કંઈક અલગ રીતે દિવાળીને ઉજવવા માટે ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી। દિવાળીના તહેવારોમાં લોકો અવનવી રીતે દિવાળીની ઉજવણી કરતા હોય છે। શહેરના જનસત્યાગ્રહ સંસ્થાએ અમદાવાદમાં આવકા હોલ પાસે ઝૂંપડપટ્ટીમાં બાળકો સાથે ફટાકડા તેમજ રંગોળીથી ઉજવણી કરી હતી। આ યુવાનોએ તેમજ યુવતીઓએ પણ બાળકો જોડે તારામંડળ તેમજ કોટી સળગાવીને ભવ્ય ઉજવણી કરી હતી। બધા અલગ અલગ કોલેજના સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગ છે, ડૉક્ટરી ફિલ્ડના સ્ટુડન્ટ છીએ। એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આ દિવાળીએ બધાના ઘરે તો જનરલી ઉજવાતી જ હોય છે, પણ ગરીબોને ત્યાં કોણ દીવા પ્રગટાવે? તો અમે ઇવેન્ટમાં એવું નક્કી કર્યું કે એમના ઘરે રંગોળી કરીશું, એના પછી અમે દીવાને પણ લઈને આવ્યા છે, છોકરાઓ માટે ફટાકડા બી લઈને આવ્યા છે, અને એના પછી અમે ખાવાનું બી એમના માટે દાવેલીને એનો કાર્યક્રમ રાખ્યો છે। તો કદાચ એમના ઘરે પણ લાગે કે દિવાળી છે, બાકી અમીરોના ઘરે તો દિવાળી જ હોય છે, પણ ગરીબોના ઘરે કોણ જાય છે આજની તારીખમાં? ખાસ કરીને આજે ખૂબ જ સારો સપોર્ટ મળે છે, અને હું તો દરેક યુવાનને એક અપીલ કરું છું કે આવો કોઈક દિવાળી છે, ઉત્તરાયણ જેવા કોઈ સારા પ્રસંગે જો ગરીબોના ઘરે જાય તો એમને બી કંઈક સારો પ્રોગ્રામ થાય, અને એમના ઘરે બી લાગે કે કોઈક આવ્યું। આપણે ત્યાં તો મહેમાન આવતા જ હોય છે, પરંતુ એમને ત્યાં કોઈ મહેમાન નથી આવતા હોતા, તો આપણે જો મહેમાન બનીને જઈએ તો કદાચ એમને બી બહુ સારું લાગે।